ને હોઠે આવી ગયું કંઈક આવું જ સાંભળવા મળ્યું રાજકોટમાં જ્યાં ભાજપને રામ રામ કહીને કોંગ્રેસમાં જોડાનાર મહિલા નેતાએ જાહેર મંચ પરથી ભાંગરો વાટ્યો। દીપ્તિબેન નામના કોંગ્રેસના મહિલા નેતાએ હજારોની હાજરીમાં કબૂલાત કરી કે તેઓ ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં આવ્યા છે। આ વાત કેટલી સાચી તે તો દીપ્તિબેન જ જાણે, પરંતુ તેમના નિવેદને સ્ટેજ પર બેઠેલા કોંગ્રેસના નેતાઓને બે ઘડી વિચારતા કરી દીધા। સાંભળો શું બોલ્યા દીપ્તિબેન। ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરી આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં ભાજપને ભ્રષ્ટાચાર કરીને આજે કોંગ્રેસમાં જોડાઈ રહી છું। ભાંગરો વાટ્યા બાદ મહિલા નેતા વિમાસણમાં મુકાયા અને હાજર કોંગ્રેસ નેતાએ માઇક સંભાળ્યું। કોંગ્રેસ નેતાએ દીપ્તિબેન કહેવાનો મર્મ શું હતો તે સમજાવીને પાણી વાળવાનો પ્રયાસ કર્યો। આજે દીપ્તિબેન આપણામાં જોડાય છે કોંગ્રેસ પરિવાર સાથે। બેનનું કહેવાનું એવું છે કે અમે આદિ લગન ભાજપમાં હતા, પણ ભાજપનો આ બધો ભ્રષ્ટાચાર જોઈને અમે ભાજપને આજથી અલવિદા કહી અને કોંગ્રેસની સાથે જોડાઈએ છીએ। સવાલ એ સર્જાય કે શું ખરેખર દીપ્તિબેન ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને આવ્યા છે? જો તેમનું નિવેદન સાચું હોય તો પછી તંત્ર શું કાર્યવાહી કરશે?